મહેસાણા જિલ્લાના સટલાસણામાં મોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. એપીએમસી બજારમાં 7 પેઢીના તાળા તોડ્યા. સટલાસણા અંબાજી હાઈવે પર દુકાનોના પણ તાળા તૂટ્યા છે. એક જ સાથે ગંજ બજાર અને બજારમાં ચોરીઓ થતા હડકંપ મચ્યો છે. આશરે 10થી વધુ દુકાનોના તાળા તૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારે જ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ગંજ બજારમાં ચોકીદારને પણ ચોરે માર્યો હોવાનું જાણવા મળ્યું છે. ગંજ બજારના ચોકીદારને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું સેક્રેટરીએ જણાવ્યું હતું. દુકાન માલિકો ફરિયાદ માટે પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. પોલીસ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી. આશરે 7 લાખથી વધુની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસ સટલાસણ પોલીસ હાથ ધરી રહી છે. રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવા જેવી વેપારીઓની માંગ ઉઠી છે. પોલીસે ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ લાઈવ ઇન્ડિયા 24 ન્યૂઝ સટલાસણ. સટલાસણામાં બનાવ બન્યો એની જાણ તમને ક્યારે થઈ? મને આજ જ થઈ જાય 3 વાગે રાતના. અચ્છા, તમારે ત્યાં કેટલું નુકસાન થયું છે? મારા 10 મોબાઈલ જતા રહ્યા. નવા મોબાઈલ કરતા કે જૂના ના મોબાઈલ? કરાગમ રિપેરિંગ કરેલા. આજે ચોરીનો બનાવ બન્યો એ અંગે તમારું શું કહેવું છે? સાહેબ અમે રાત્રે 11:30 વાગ્યા સુધી અહીંયા હતા. બરાબર, અમે ઘરે ગયા અને પછી 4 વાગે જેવા અમારો તો ફોન આવ્યો કે ભાઈ તમારા બધા દુકાનનો તાળા તૂટ્યા છે અને ઉભિયા પાર્લર રીત્યો તો રોજ પોઈન્ટ હોમગાર્ડવાળા હતા પણ કાલે કોઈ હતા નહીં. અને અમારો ગલ્લો સાહેબ આ ગલ્લો રહ્યો એમાં 30,000 થી 35,000 રૂપિયા હતા. એ ગલ્લો તોડેલો છે, એ બાજુમાં જ છે. આ અંગે તમારે વધુ શું કહેવું છે? કે સાહેબ આની ઊંડી તપાસ કરાવો તો ફરીવાર કોઈ આવો બનાવ ના બને તો એમને પકડવા માટે એમને તમે કોશિશ કરાવો તો એટલું અમારી ભલામણ. નામ જણાવજો. જીતુસિંહ બળવંતસિંહ બાનાવાસ. અચ્છા, શું બનાવ બન્યો છે? રાતે લગભગ દૂધની ગાડી આવે ને 3 વાગે એમને અમને બોલાયા કે તમારો શટર ખુલ્લો છે એમ. પછી અમે આવ્યા તો પોલીસની ગાડીને બધું હતું ને આ બધું બી વિકેટ પડેલું. અચ્છા, કોઈ સામાન ગયો હોય એવું? સામાન કશું નહીં ગયો. પૈસા ગયા છે ખાલી. કેટલા પૈસા ગયા? 10,000. 500ની નોટો હતી 10,000. ઓવર સિવાય બીજી જગ્યાએ મૂકેલી હતી એ પહેલી જ લઈ ગયા. કેટલી દુકાનો તૂટી છે? ગંજ બજારની અંદર જે આ બનાવ બન્યો શું કહેશો એના વિશે? ગઈકાલ રાત્રે લગભગ 2:40 વાગે જેવી 6-7 દુકાનો તૂટી છે અને અંદાજિત 10-11-12 લાખ જેવું લઈ ગયા છે. પોલીસ હાલ અંદર જવાનું ના પાડી છે એટલે તપાસ થાય એટલે બહાર આવે ત્યારે ખરું. તમને ક્યારે જાણ થઈ હતી તમારી દુકાનના પણ તાળા તૂટ્યા જેવા અહીંયા? અમને સવારે 7 વાગે જેવું કિરણભાઈ કરીને એમનો ફોન આવ્યો કે ભાઈ તાળા તૂટ્યા છે એટલે અમે સવારે 7 વાગે આવેલા ખબર પડી. પછી 112 જનરક્ષકમાં ફોન કરીને પોલીસને જાણ કરી.